તો અમરેલીમાં પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર હોવાનું પોલીસ અધિક્ષક સંજય ખરાતે સાબિત કર્યું છે। અમરેલીના વ્યાજખોરે 18 વીઘા જમીન પર કબજો કરીને દસ્તાવેજ કરાવી લીધેલી જમીન ખેડૂતોને પરત અપાવી। વેરવિખેર થયેલા પરિવારને વડીલો પાર્જિત જમીન કબજે અપાવીને જમીન વિહોણા થયેલા પરિવાર માટે પોલીસ સાક્ષાત ભગવાન સાબિત થઈ। અમરેલી જિલ્લાના ધારીના ઝર ગામના એક ખેડૂતને અમરેલીના તબીબે 50 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ 18 વીઘા જમીન પોતાના નામે કરાવી લીધી હતી। ખેડૂત પૈસા ચૂકવે તો જમીન ખેડૂતને પરત આપી દેવાની શરત હતી, પરંતુ તબીબે જમીન પરત તેના ખાતે ન કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। આખરે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની દરમિયાનગીરીથી ખેડૂતને તેની જમીન પરત મળી હતી। અમરેલી ડોક્ટર કલરવ હોસ્પિટલ ડોક્ટર મિથિલ પટેલ એના પાસેથી મેં મારે જમીનમાં નુકસાની પડવાના કારણે ડુંગળી કે કેરીના પાકમાં નુકસાની પડી એના કારણે મેં 50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા 3% ભાવના, પણ 2 વર્ષની શરતે લીધા હતા। પણ એને મેં પૈસા બધી લેવડ પૂરું કરી દીધું એટલે એને 30 થી 35 દિવસમાં પરત માંગ્યા। તો એવડો મોટો જથ્થો પૈસાનો મારી પાસે થાય એવું હતું ને, મેં બહુ સમજાવ્યો તો મને કે તું મને આધાર લખી દે। આધારમાં બાના ખાત ને એવું બધું બહુ કીધું પણ ન સમજ્યા, છેલ્લે દસ્તાવેજ કરી આપ્યો એને। અમરેલી સંજય ખરાટ સાહેબ એસપી ની મુલાકાત કરી કે સાહેબ અમને આમાં કઈ રસ્તો નીકળો ખરા? તો સાહેબે પૂછ્યું કે ભાઈ તમારી પાસે કઈ આધાર પુરાવા શું હકીકત છે અમને જણાવો। એટલે અમે જણાવ્યું, પણ એને બધું મગજમાં લઈને સાંભળી વિચારીને બધું સીધા એને સિટી પીએસઆઈ ને વાઘેલા સાહેબ ને બોલાવ્યા, પછી સોસા સાહેબ ને બોલાવ્યા, પછી બધું એફઆઈઆર લીધી અમારી, અને બધાએ પૂરી મહેનત કરીને અને અમને અમારો ન્યાય અપાવીને અમારી જમીન પરત પાછો દસ્તાવેજ કરાવ્યો અને કબજો અમે સંભાળી લીધો। આ જમીન અમારા વારસાની બાપદાદાની જમીન હતી। એ જમીન એક વહીવટમાં છેતરપિંડી કરીને ડોક્ટર મિથિલ ફળદુ એણે છેતરપિંડી કરીને એના ઉપર કબજો કરી લીધો હતો, દસ્તાવેજ કરાવી લીધો હતો। ત્યારબાદ અમારો આના સિવાય કોઈ આધાર નહોતો। 18 વીઘા જે જમીન હતી અમારી એ જ આધાર હતો, એના સિવાય કોઈ આધાર નહોતો। એ જમીન એને પચાવી લીધી, અમારી પાસે કબજો મુકાઈ દીધો, એના નામનો દસ્તાવેજ કરી લીધો। ત્યારબાદ અમે ગામ છોડીને, આના સિવાય કોઈ આધાર નહોતો એટલે ગામ છોડીને આગળનું ગુજારણ ચલાવવા અમે અમદાવાદ જતા રહ્યા। પણ ત્યારબાદ નવા એસપી સાહેબ આવ્યા, એસપી ખરાટ સાહેબ, એના આવ્યા બાદ એને અમે આખું પરિવાર રજૂઆત કરવા ગયા કે સાહેબ આ રીતે છેતરપિંડી કરીને અમારો જે હકનું હતું એ એને પચાવી લીધું છે, તો આનો કોઈ રસ્તો થતો હોય તો કરાવો। ત્યારે એસપી સંજય ખરાટ સાહેબે આખી રજૂઆત અમારી ધ્યાનથી સાંભળી અને તાત્કાલિક એના ઉપર એક્શન લીધું કે આ ખોટું થઈ રહ્યું છે, એનું એક્શન લઈને અને 10 થી 15 દિવસમાં અમને અમારી જે હકની જમીન ગયેલી હતી એ અમને પરત કરાવી। આજે ખેડૂતો છે આપણા દેશમાં, અને ખેડૂતોને અમુક વખતે પૈસાની જરૂરત પડતી હોય છે અને વ્યવસ્થામાં એ અમુક મિત્રો પાસેથી ક્યારે વ્યાજથી લેતા હોય છે, પરંતુ આ રીતના કોઈ પૈસા તમારી પાસે મદદ અથવા વ્યાજ પ્રોમિસથી લેતા હોય તો એમના ઉપર કોઈ દબાણ કરીને એની જમીન પચાવી પાડવી એ કાયદાકીય દૃષ્ટિએ ગલત ચિત્ર છે અને એક નૈતિકતાના દૃષ્ટિએ પણ એક ખોટું કૃત્ય છે। આ ફરિયાદી જયસુખભાઈ આશરે 15 દિવસ પહેલા અમારા જોડે આવ્યા હતા। એને અમે બેસાડીને એની પૂરી સ્ટોરી, એની વાર્તા પૂરી સમજી તાત્કાલિક અને કડક હાથથી કામગીરી કરવાની સૂચના ત્યાંથી પણ છે। અને એક નૈતિક દૃષ્ટિએ અમને પણ એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ ઉપર આપણે તાત્કાલિક કાર્યવાહી કરીને જે કાયદેસર બાબત છે, જેની ન્યાયની બાબત છે, જેની હકનું છે એની આપવી જોઈએ। કાયદાકીય મર્યાદામાં રહીને જે પણ કામગીરી કરવાની હોય એ પાકું કામગીરી કરીશું અને એક ન્યાય આપવાને આપણે એક પૂરતો પ્રયાસ કરીશું।